આજે આપણે વાત કરીશું સ્વાધ્યાય 11.4 માપનનો અંતિમ ભાગ, જેમાં આપણે ઘનફળનો ઉપયોગ કરવાનો છે. પહેલો સવાલ, ફક્ત પ્રશ્નનો જવાબ છે. સવાલ સાંભળજો. તમને એક નળાકાર ટાંકી આપેલી છે. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં ઘનફળ મેળવશો? પહેલો સવાલ છે, નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે. સ્વાભાવિક છે મિત્રો, જ્યારે ટાંકીની અંદર પાણી ભરવાનું હોય, જ્યારે અંદરનું માપ તમારે શોધવાનું હોય, ત્યારે તમારે હંમેશા શોધવું પડશે ઘનફળ. તો પહેલા સવાલના જવાબમાં આપણે લખવું પડશે ઘનફળ. બીજો પ્રશ્ન છે, નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવી છે. પ્લાસ્ટર કરવું છે મિત્રો. પ્લાસ્ટર હંમેશા દિવાલો ઉપર થાય. સિમેન્ટ જ્યાં લગાવવાનો છે એ બધી દિવાલો કહેવાય, તળિયું કહેવાય, છત કહેવાય. એ બધું ક્ષેત્રફળમાં આવશે. તો પ્રશ્ન 2ના જવાબમાં તમારે ક્ષેત્રફળ શોધવું પડશે. ત્રીજો સવાલ છે, નળાકાર ટાંકીમાં ભરેલા પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જાણવી છે. જો મિત્રો, ફરીથી પાણીની ટાંકી ભરવાની વાત આવી. એટલે જ્યારે અંદર ભરવાનું હોય, એક ટાંકી ખાલી કરવાની, બીજી ટાંકીને ભરો, મતલબ અંદર ભરવાની વાત તો આવી જ. જ્યારે પણ અંદર કંઈ પણ ભરવાનું હોય, અંદરનું માપ શોધવાનું હોય, ત્યારે ઘનફળ શોધવાનું, એવું આપણે ધ્યાન રાખીશું. તો પહેલા સવાલના જવાબમાં આપણે શોધવું પડશે ઘનફળ. બીજા સવાલના જવાબમાં આપણે શોધવું પડશે પૃષ્ઠફળ. અને ત્રીજા સવાલના જવાબ માટે આપણે ફરીથી ઘનફળ શોધવું પડશે. પ્રશ્ન 2 શરૂ કરીએ. નળાકાર એનો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે. નળાકાર બીનો વ્યાસ એનાથી ઊંધું 14 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના 2 નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે? બાજુમાં આકૃતિ છે મિત્રો, તમારે જોઈને ખાલી કલ્પના કરવાની છે કે 2માંથી કોનું ઘનફળ વધારે હશે. ખાલી મનમાં વિચારી રાખવાનું છે. બંને નળાકારનું ઘનફળ મેળવો, હવે શોધવાનું છે. ઊંચાઈ અને ત્રિજ્યામાંથી બંનેનું ઘનફળ શોધવાનું, અને તમે જે ધારણા કરી હતી એ જવાબ સાથે કમ્પેર કરો કે તમારો જવાબ સાચો છે કે ખોટો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે, એ ચકાસવાનું છે. શરૂ કરીએ. સૌથી પહેલા દોરી દેવાની આકૃતિ A. પહેલી આકૃતિમાં આપણને આ રીતે નળાકાર આપેલો છે. જેનો વ્યાસ છે 7 સેમી અને ઊંચાઈ છે 14 સેમી. વ્યાસ છે મિત્રો 7 સેમી, એટલે આપણે ત્રિજ્યા માટે અડધા કરવા પડશે, 7/2 સેમી. ઊંચાઈ આપણને આપી છે 14 સેમી. સૌથી પહેલું કામ કરીએ, નળાકારનું ઘનફળ શોધી કાઢીએ. સૂત્ર તમને ખ્યાલ હશે, πr² h 22/7 ગુણ્યા ત્રિજ્યા 7/2, 2 વખત લખવું પડશે મિત્રો, કારણ કે r² છે અને h છે 14. 7 ઉડી જશે, 2 × 7 = 14 અને 11 × 2 = 22. 49 ગુણ્યા 11 તો 539 ઘન સેમી. ધ્યાન રાખજો, ઘનફળનો એકમ છે એટલે અહીંયા 3 ઘાત આવશે, જેને આપણે ઘન કહીએ છીએ, 3 ઘાત એટલે. હવે વાત કરીએ આકૃતિ બીની. આકૃતિ બીમાં કંઈક આ પ્રકારનો નળાકાર છે અને જેનો વ્યાસ છે 14 સેમી અને ઊંચાઈ છે 7 સેમી. તો લિસ્ટ બનાવી દઈએ. r = 14/2 એટલે 7 સેમી અને ઊંચાઈ એ તો આપેલી જ છે 7 સેમી. હવે શોધીએ આપણે નળાકારનું ઘનફળ. સૂત્ર πr² h 22/7 ગુણ્યા ત્રિજ્યા 2 વખત 7 7 અને ઊંચાઈ 7 છે જ. એક 7ને ઉડાવી દઈએ. 49 ગુણ્યા 22 કરો તો 1078 ઘન સેમી.
હવે પ્રશ્ન એવો છે કે તમે વિચાર્યું હતું કે એનું ઘનફળ કે બીનું ઘનફળ વધારે છે? જો તમે બીનું ઘનફળ વધારે છે એવું વિચાર્યું હશે તો તમારો જવાબ સાચો. ફાઇનલ જવાબ લખવાનો, નળાકાર બીનું ઘનફળ વધારે છે. નળાકાર બી નું ઘનફળ વધારે છે. તો તમારો જવાબ સાચો ખોટો હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. એ ફક્ત એક અંદાજ મેળવવાનો હતો, ખાલી ધારવાનું હતું. ભલે ખોટો પડે કોઈ ચિંતા કરવાની નહીં. આ વસ્તુ સાચી આવી જોઈએ, જે તમારી નજર સામે ગણતરી છે એ સાચું હોવું જોઈએ. તમારી ધારણા ભલે ખોટી હોય એનાથી કોઈ વાંધો આવતો નથી. હજી આ જ સવાલમાં એવો પણ પ્રશ્ન છે કે ક્ષેત્રફળ, પૃષ્ઠફળ એ પણ વધારે છે, ચકાસો. તો શરૂ કરીએ. હવે પૃષ્ઠફળનો વારો આવશે મિત્રો. તો આકૃતિ એ માટે સૌથી પહેલા r = 7/2 સેમી અને h આપણને આપેલો છે 14 સેમી. ચાલો, નળાકાર એ નું પૃષ્ઠફળ બરાબર સૂત્ર છે πr કૌંસમાં 2h + r. મિત્રો ધ્યાન રાખજો, તળિયું છે એવું માનવાનું, ઢાંકણ નથી. 22 ગુણ્યા ત્રિજ્યા છે 7/2, 2 ગુણ્યા hની કિંમત છે 14 અને પ્લસ આરની કિંમત ફરીથી 7/2. અહીંયા 7 જતા રહેશે અને 11 દુ 22 ઉડશે એટલે 11 રહેશે. કૌંસમાં રહેશે 28 વત્તા, જો 7નો 2 વડે ભાગાકાર કરું તો 3.5 અને એમાં 28 ઉમેરી દઉં તો 31.5 અને હવે 11 સાથે ગુણાકાર કરી દઉં તો 346.5 સેમી સ્ક્વેર. ધ્યાન રાખજો, સેમી સ્ક્વેર પૃષ્ઠફળ છે એટલા માટે સ્ક્વેર આવશે અહીંયા. વાત કરીએ હવે આકૃતિ બીની. એમાં પણ ફરીથી એકવાર લિસ્ટ બનાવી દઈએ. r = છે 14/2 એટલે 7 સેમી અને h તો 7 સેમી છે જ. તો લખીએ નળાકાર બીનું પૃષ્ઠફળ બરાબર πr કૌંસમાં 2h + r. કિંમતો મૂકતા જઈએ. 22 ગુણ્યા ત્રિજ્યા 7, 2 ગુણ્યા ઊંચાઈ 7 અને વત્તા ત્રિજ્યા ફરીથી 7. આ 7 જતા રહેશે, 22 પછી કૌંસમાં રહેશે 14 + 7 મતલબ 22 ગુણ્યા 21. તો ફાઇનલ જવાબ મળશે 462 સેમી સ્ક્વેર. પ્રશ્ન આપણે એવો હતો કે જેનું ઘનફળ વધારે છે એનું પૃષ્ઠફળ પણ વધારે છે, બીનું ઘનફળ વધારે હતું તો બીનું પૃષ્ઠફળ પણ વધારે જોઈ શકો છો તમે, છે જ. તો ફાઇનલ જવાબ લખી દઈએ નીચે. માટે નળાકાર બીનું પૃષ્ઠફળ વધારે છે. દાખલાની લંબાઈ ઘણી છે પણ છે મિત્રો સહેલો. પ્રેક્ટિસ કરો તો બહુ સહેલો દાખલો બની જાય એવો છે, કારણ કે તમારે ઘનફળ અને પૃષ્ઠફળ વારાફરતી શોધ્યા કરવાનું છે. પ્રશ્ન 3ની વાત કરીએ. સાંભળજો સવાલ. એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેમી સ્ક્વેર છે. તેનું ઘનફળ 900 ઘન સેમી હોય તો લંબઘનની ઊંચાઈ શોધો. મિત્રો, લંબઘનનો આધાર શબ્દ સાંભળજો. આધાર એટલે તળિયું. જો હું કદાચ આકૃતિ દોરી દઉં તમારી સમક્ષ તો કંઈક આવો આકાર બને. આને આપણે લંબઘન કહીએ છીએ અને આ ભાગને લંબઘનનો આધાર કહેવાય. બીજી ભાષામાં કહું તો લંબઘનનું તળિયું. અને તમે જોઈ શકશો કે આ લંબઘનના તળિયાનો આકાર લંબચોરસ છે. એ માપ તમને આપી દીધું છે 180 સેમી સ્ક્વેર. હું અહીંયા શબ્દોમાં લખી રાખું. લંબઘનના આધાર એટલે કૌંસમાં લખી દો ઓળખાણ માટે લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર
લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે LB, અને એ કિંમત આપણને આપી છે 180 સેમી સ્ક્વેર. આ રેડીમેડ તમને L ગુણ્યા B આપી દીધા, 180 સેમી સ્ક્વેર. ઊંચાઈ આપણે શોધવાની છે. સાથે સાથે તમને ઘનફળ પણ આપેલું છે, તો સૂત્ર મૂકી દઈએ. લંબઘનનું ઘનફળ બરાબર LBH. તમારી પાસે ઘનફળ છે 900, LB છે 180, બાકી રહી ગયો ફક્ત H. ધ્યાન રાખજો, આ LB ની કિંમત ટોટલ 180 છે, H રહી ગયો 180 ને 900 ના છેદમાં લઈ આવું અને H ને સામે રહેવા દઈશું, 0 જશે અને બાકીનું ઉડાવી દો તો 18×5 = 90. તો H બરાબર ફાઇનલ જવાબ મળશે આપણને 5 સેમી. તો શબ્દોમાં જવાબ લખી શકાય, લંબઘનની ઊંચાઈ 5 સેમી છે. ઓકે મિત્રો, વાત કરીએ પ્રશ્ન 4. સવાલ સાંભળજો ધ્યાનથી. એક લંબઘનનું માપ 60 સેમી બાય 54 સેમી બાય 30 સેમી છે. આ લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાય? તમને બે વસ્તુ આપેલી છે. એક મોટો ઘન છે, લંબઘન છે, અને એની અંદર નાના નાના સમઘન મૂકવાના છે, ગોઠવવાના છે. એટલે આ પ્રમાણે લંબઘન હશે અને એની અંદર તમારે આ રીતે સમઘન ગોઠવવાના છે મિત્રો, ભરવાના છે. આ પહેલો ગોઠવાઈ ગયો, એ જ પ્રમાણે આ બીજો મુકાઈ ગયો, એ જ પ્રમાણે આ ત્રીજો. તો આ મોટો ભરાઈ જાય ત્યાં સુધી આપણે આ પ્રમાણે સમઘન ગોઠવ્યા કરવાના છે. લંબઘનની અંદર મૂકવાના છે સમઘન, અંદર ભરવાનું આવે એટલે ઘનફળ યાદ રાખવાનું. સૌથી પહેલા નોંધ કરી દઈએ, જે મોટો લંબઘન છે એમાં LB અને H તમને આપેલા છે 60 સેમી, 54 સેમી અને 30 સેમી. નાનો ઘન છે, ઘન એટલે આપણે એને સમઘન કહીએ છીએ, અને એમાં ફક્ત લંબાઈ હોય તો એ આપણને આપેલે છે 6 સેમી. સીધી ગણતરી છે મિત્રો. આ મોટાની અંદર નાના નાના કેટલા ભરી શકાય શોધવું હોય તો સીધું સૂત્ર મૂકી દેવાનું. નાના સમઘનની, જો સમઘન એ જ ઘન સંખ્યા બરાબર મોટા લંબઘનનું ઘનફળ છેદમાં નાના ઘનનું ઘનફળ. જો સૂત્ર મૂકી દઉં તો ઉપર તમારે લખવું પડે LBH અને નીચે તમને ખ્યાલ હોય તો L ઘન. કિંમત મૂકી દઈએ 60 × 54 × 30 છેદમાં 6 × 6 × 6. 6 નો ઘન, બધા જ 6 આપણને ઉડાવવા કામ લાગશે. જુઓ, 6 × 5 = 30, 6 × 9 = 54, 6 × 10 = 60, 9 × 5 = 45 અને 0 450. ઉતાવળમાં એકમ ના લખાઈ જાય, આ નાના ઘનની સંખ્યા છે તો લખી દેવાનું 450 નાના ઘન રાખી શકાશે. ચોપડીના શબ્દો વાપરીએ આપણે. પ્રશ્ન છે અંદર કેટલા રાખી શકાશે મોટા લંબઘનમાં? તો 450 નાના ઘન રાખી શકાશે. આ આપણા પ્રશ્ન 4 ની વાત થઈ. નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન 5 ની. જેનું ઘનફળ 1.54 ઘન મીટર અને તેના આધારનો વ્યાસ 140 સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો. મિત્રો, ઘનફળ આપેલું છે અને વ્યાસ આપેલો છે. પહેલા તો વ્યાસની ત્રિજ્યા બનાવીએ. R = 140/2 મૂકી દઈએ તો 70 સેમી. બીજી વાત, ઘનફળ તમને ઘન મીટરમાં આપ્યું છે અને આ સેમીમાં છે, તો એક્સ્ટ્રા કામ હજી કરવું પડશે.
છેદમાં 100 મૂકી દઈશું તો બની જશે આપણ મીટર. 0 ને ઉડાવી દઉં તો 7/10 મીટર. હવે બંને મીટર મીટરમાં આવી ગયા. તો હવે દાખલાને કન્ટિન્યુ આગળ વધારીએ. નળાકારનું ઘનફળ આપણને આપેલું છે. સૂત્ર મૂકી દઈએ. નળાકારનું ઘનફળ બરાબર πr²h. ઘનફળ તમારી પાસે છે 1.54. પોઈન્ટ કાઢી નાખું તો છેદમાં 100. 22 ગુણ્યા 7/10 બે વખત. ઊંચાઈ આપણે શોધવાની છે એટલે h ત્યાંનો ત્યાં છે. 7 જશે. હવે સાદુરૂપ સમજી લેજો. 154/100 ગુણ્યા ભાગાકારમાંથી 10 ઉપર જશે અને અંશમાંથી 22 7 નીચે આવી જશે. h એની પોઝિશન પર જ્યાં છે ત્યાં રહેવા દેવાનો. સૌથી પહેલાં તો આ 0 આપણને કામ લાગશે. 2 વડે છેદ ઉડાવીએ. 11 × 22, 2 × 7 14, ફરીથી 2 × 7 14, 11 × 7 77 અને ફાઇનલ 7 × 7. જ્યારે બધું જ ઉડી જાય ભાગાકારમાં ત્યારે જવાબ કહેવાય 1. ભૂલી નહીં જવાનું મીટર. ઘન મીટર ન લખાય. ઘનફળોનું એકમ હોય તો ઘન મીટર. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, પરિમિતિ, પરિઘ આ બધું સિમ્પલ મીટરમાં હોય. તો ઊંચાઈ થશે 1 મીટર. ફાઇનલ શબ્દોમાં જવાબ માટે નળાકારની ઊંચાઈ 1 મીટર. પ્રશ્ન 6. એક દૂધનું નળાકાર ટેન્કર છે. પ્રશ્ન જુઓ મિત્રો. ટેન્કર દૂધનું નળાકાર છે જેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે. આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? સૌથી પહેલું કામ, ત્રિજ્યા આપણને આપી છે 1.5 મીટર અને h આપણને આપ્યો છે 7 મીટર. મિત્રો ધ્યાન રાખજો, આ રીતનો નળાકાર હોય તો આમ તમે એને લંબાઈ કહેશો અથવા પહોળાઈ કહેશો, પણ એ જ નળાકારને જ્યારે આપણે ઊભો કરી દઈએ ત્યારે એ બની જશે હવે h. નળાકારમાં લંબાઈ એ જ એની ઊંચાઈ છે, અથવા પહોળાઈ કીધું હોય આ પહોળાઈ, તો એ પહોળાઈને પણ તમારે ઊંચાઈ કહેવું પડે. તો h = 7 મીટર છે. પ્રશ્ન છે અંદર કેટલા લીટર દૂધ સમાશે? અંદર ભરવું હોય તો પહેલાં તો શોધવું પડે નળાકારનું ઘનફળ, જેનું સૂત્ર છે πr²h. 22 ગુણ્યા 15/10 બે વખત અને ઊંચાઈ 7 છે. એ આપણને સારું કામ લાગે ઉડાવી દેવા માટે. થોડોક છેદ ઉડાવીએ. 11 × 22, 2 × 5 = 10, અહીંયા 5 × 15. બસ હવે નથી ઉડાવવા. 45 ગુણ્યા 11 એ ગુણાકાર તમને મળશે 495 અને છેદમાં 10 છે એટલે 49.5 ઘન મીટર. ઘનફળ છે મિત્રો, એટલે એકમ કહેવું પડશે ઘન મીટર. પ્રશ્ન એવો છે કેટલા લીટર દૂધ સમાશે? તો આને ફેરવવાના છે હવે લીટરમાં. 1 ઘન મીટર બરાબર 1000 લીટર. મિત્ર, આ રૂપાંતરણ સૂત્ર યાદ રાખવાનું. પરીક્ષામાં ઘણીવાર વિકલ્પમાં પણ પૂછાય છે. 1 ઘન મીટર કેટલા લીટર? 1000. તો 49.5 ઘન મીટર હોય તો કેટલા લીટર થશે? સૌથી પહેલાં પોઈન્ટ કાઢી નાખીએ. 49 પોઈન્ટ કાઢી નાખું તો છેદમાં 10 ગુણ્યા 0 0 જશે. 495 2 0 રહી ગયા. આટલા લીટર દૂધ સમાય. ટેન્કરમાં 49,500 લીટર દૂધ સમાઈ શકશે. તો આ આપણા સવાલનો ફાઇનલ જવાબ. નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન 7ની. જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો? પહેલો સવાલ, તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થાય? બીજો સવાલ,
તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થાય? પહેલા સવાલની ગણતરી કરીએ. પૃષ્ઠફળમાં કેટલો ફેરફાર થાય તે. સૌથી પહેલા ધારી લઈએ, ધારો કે ઘનની વાત છે. ઘનની લંબાઈ L. તો આ ઘનનું પૃષ્ઠફળ થશે, સૂત્ર જ મૂકવાની છે મિત્રો, 6L². હવે આપણને કીધું છે લંબાઈને બમણી કરી દો. ઓકે, લંબાઈ Lના બમણા એટલે 2L થવાના. બમણા એટલે 2 વડે ગુણવાનું, ડબલ, તો 2L મળશે આપણને. હવે કીધું છે આનું ફરીથી ઘનફળ શોધીએ તો લખવાનું ઘનનું પૃષ્ઠફળ બરાબર 2 6L². 6 Lની જગ્યા પર કિંમત મૂકવાની છે આપણે હવે 2L. જો આપણે લંબાઈને ડબલ કરી હો, પહેલાં આપણે સૂત્ર મૂકી દીધું નોર્મલ જે છે તે 6L². પછી આપણને કીધું એ સૂચનાનું પાલન કર્યું, Lના ડબલ એટલે 2L મૂકી દીધા. તો અહીંયા થશે 4L², 2 નો વર્ગ 4L², અને કૌંસ કાઢી નાખું તો 24L² જવાબ મળે મિત્રો મને. પહેલા હતા 6L², હવે થઈ ગયા 24L². 6 ચોક 24, તો એનો મતલબ 4 ગણા થાય એવું કહેવાય, રાઈટ? તો ફાઇનલ જવાબ લખી દેવાનો, માટે પૃષ્ઠફળ 4 ગણું થશે. સેમ આ જ રીતે હવે ઘનફળને ગણીએ. બીજા સવાલનો જવાબ, ધારો કે ઘનની લંબાઈ L. ચાલો, ઘનનું ઘનફળ. હવે ઘનફળની વાત છે તો એનું સૂત્ર થશે L ઘન. હવે આપણે લંબાઈ Lના બમણા કરીએ તો એ પેલાની જેમ જ થશે મિત્રો, 2L. હવે આ જે મોટો સમઘન બન્યો એનું ફરીથી ઘનફળ શોધીએ. ઘનનું ઘનફળ બરાબર નોર્મલ સૂત્ર L ઘન છે, પણ Lની જગ્યાએ હવે મૂકી દેવાનો છે 2L નો ઘન. તો 2 નો ઘન 8 L ઘન. પહેલા ઘનફળ હતું L ઘન, હવે ઘનફળ થઈ ગયું 8L ઘન. ડિફરન્સ તમે જોઈ શકો છો, 8 વડે ગુણાકાર થયો એવું કહેવાય, એટલે કે 8 ગણા થયા એવું કહેવાય. તો ફાઇનલ શબ્દોમાં લખવાનો જવાબ, માટે ઘનફળ 8 ગણું થશે. આ આપણા 7મા દાખલાને આ રીતે આપણે ગણી શકીએ. એક દાખલો બાકી રહેશે મિત્રો, પ્રશ્ન 8. ચાલો, એક દાખલો તો હું તમારા માટે હંમેશા રહેવા દઉં છું, એ જ પરંપરાને જાળવી રાખું છું. અને છેલ્લો દાખલો જે વધ્યો, 8મો સવાલ, એ તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ. ગુડ બાય.